મિત્રો ભાગ 3 ધોરણ 8 સેમ 2 મોસ્ટ આઈએમપી દાખલા ફરજિયાત દાખલા જે કોઈ જેની અંદર પૃષ્ઠફળ કે ઘનફળ તથા અલગ અલગ જે ભૌમિતિક આકારો છે ને લાગુ પડતા દાખલાઓમાં પ્રથમ દાખલો છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 16 સેમી 20 સેમી। જો મિત્રો તમે જાણતા ન હોય ઓળખતા ન હોય તો આપણે આકૃતિ સાથે જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ અને ના વિકર્ણ કહીએ। માનો કે એબીસીડી નામનો એ ચતુષ્કોણ છે અને માની લઈએ કે એ સમબાજુ છે તો એના જે વિકર્ણો છે જેમ કે એસી અને બીડી એવું નામ લખવું હોય તો પણ આપણે લખી શકીએ અથવા સાંકેતિક ભાષાની અંદર D1 D2 લખવું હોય હું ફરીથી કહીશ D1 D2 સૂત્ર પ્રમાણે તો લખીએ તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો D1 બરાબર આપણને આપેલું છે 16 અને D2 બરાબર આપેલું છે 30। એકદમ સામાન્ય દાખલાઓ છે મિત્રો, દરેક દાખલો ચોક્કસ આવડશે જ એ જ વિશ્વાસ સાથે આપણે ગણવાનું પણ છે। સમબાજુ ચતુષ્કોણ માની લો કે આ બીડી વિકર્ણ જેને આપણે D1 કહીએ છીએ એની લંબાઈ 16 છે અને સી વિકર્ણની લંબાઈ 30 છે એવું આપણે માની લઈએ। ક્ષેત્રફળ શોધીએ તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બે વિકર્ણનો ગુણાકાર 1/2 અને બંને વિકર્ણનો ગુણાકાર। જો 1/2 પ્રથમ વિકર્ણ 16 અને બીજો વિકર્ણ છે 30 તો 8 દુ 16 8 દુ 16 અહીંયા થશે 8 તરી 24 એટલે કે 240 અને કિંમત આપણને સેમીમાં આપી છે માટે 240 સેમીનો સ્ક્વેર। સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ફરીથી એકવાર યાદ રાખીશું સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે સૂત્ર થશે 1/2 ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર એટલે કે 1/2 ગુણ્યા D1 into D2। બીજો પ્રશ્ન મિત્રો સમલંબ ચતુષ્કોણ કે જેની ઊંચાઈ જેને આપણે સંકેતમાં લખીશું h જેની ઊંચાઈ 15 મીટર અને ની અંદર આપણને જરૂરિયાત પડે છે બે સમાંતર બાજુઓની ઊંચાઈ 15 મીટર આપણે આકૃતિ સાથે લઈએ તો તમને બહુ ઝડપથી યાદ રહેશે। સમલંબ ચતુષ્કોણ મિત્રો યાદ છે સમલંબ ચતુષ્કોણ કોને કહીશું તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય। જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહીશું। ઓકે, માનો કે અહીંયા નામ આપીએ તો A B C D જેમાં AB અને આ BCD બાજુ એ સમાંતર છે માટે એક જ જોડ સમાંતર છે માટે આપણે સમલંબ કહીશું। નંબર 2 તેને કહ્યું કે ઊંચાઈ એટલે કે લંબ સીધી લંબાઈ આ પ્રમાણેનું માપ જેને આપણે કહીશું h જે આપેલું છે 15। પ્રથમ એક નાની બાજુ લાગે છે એક મોટી બાજુ આપણને લાગે છે એ પ્રમાણે આપણે મૂલ્ય મૂકીએ તો વધારે યોગ્ય છે
માટે એ નાની બાજુને સંકેતમાં આપણે લખીશું એ. એ નાની બાજુની લંબાઈ આપણને આપેલી છે 20 અને મોટી બાજુની જે લંબાઈ છે એ આપણે લખીએ તો બી બાજુ આપણે એને કહીશું જેનું માપ છે 44. આ સમજવા માટે નથી કે આપણને એ સમજે કે ઊંચાઈ શું છે, એબી બાજુ શું છે, બીસી બાજુ. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું સમલંબ બાજુ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવા જઈ રહ્યા છીએ. સૂત્ર પ્રમાણે h, a અને b આ ત્રણ મૂલ્ય આપણે જાણીએ છીએ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h ગુણ્યા કૌંસમાં બે સમાંતર બાજુનો સરવાળો. 1/2 h કૌંસમાં બે સમાંતર બાજુનો સરવાળો a પ્લસ b આપણે મૂક્યો છે. 1/2 h જે લંબાઈ ઊંચાઈ આપણને આપેલી છે 15 અને સમાંતર બંને બાજુ કઈ કઈ તો 20 વત્તા 44. જો 1/2 ગુણ્યા 15 20 અને 44 જે 64 થશે. અહીંયા 32 દુ 64, 32 દુ 64 મળે છે. ગુણાકારમાં વધે છે 32 ગુણ્યા 15 એકમ દશકની શું 320. અહીંયા 160 084 15 ગુણ્યા 32 કરીશું જવાબ મળશે 480. લંબાઈનું માપન મીટરમાં આપ્યું છે માટે આપણે લખીશું મીટર સ્ક્વેર. સમલંબ ચતુષ્કોણ યાદ કેવી રીતે રાખીશું મિત્રો? 1/2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં બે સમાંતર બાજુનો સરવાળો. 1/2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં બે સમાંતર બાજુનો સરવાળો. નેક્સ્ટ ત્રીજા દાખલાને જોઈએ તો એક લંબઘન આકાર નું ઓરડાનું માપન આપેલું છે કે જેની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 4 દિવાલ રંગવાનો ખર્ચ પૂછ્યો છે. જોઈએ તો લંબઘન ઓરડામાં દાખલા નંબર 3 લંબઘન ઓરડામાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. લંબાઈ લઈએ L બરાબર પ્રથમ 12 મીટર, પહોળાઈ b 8 મીટર અને ઊંચાઈ h તો 4 મીટર. લંબઘન ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણે લખીશું. હવે 4 દિવાલો ને ચારે દિવાલો રંગવાનો ખર્ચ પ્રતિ મીટર 1 મીટર સ્ક્વેરના 4 રૂપિયા લેખે કેટલો થાય? તો પ્રથમ આપણે 4 દિવાલોનું લંબઘન ની 4 પૃષ્ઠો કે બાજુઓનું ક્ષેત્રફળ, પૃષ્ઠફળ શબ્દ પણ વાપરી શકીએ. તો એ પૃષ્ઠફળ કેટલું થશે? તો આપણે સૂત્ર લખીશું 2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 4 દિવાલો માટે. જોઈએ 2 ઊંચાઈ કેટલી છે મિત્રો? તો 4 ગુણ્યામાં લંબાઈ, પહોળાઈ તો 12 વત્તા 8. 12 લંબાઈ છે અને 8 પહોળાઈ છે. તો 4 ગુણ્યા 2 એટલે થશે 8 ગુણ્યા 12 અને 8 થશે 20. 8 દુ 16 160. ઊંચાઈ 4 છે તો 4 ગુણ્યા 2 8 અને લંબાઈ, પહોળાઈ એટલે કે 12 વત્તા 8 એટલે થશે 20. 8 દુ 16 160 મીટરનો સ્ક્વેર. પ્રશ્ન કયો છે કે 4 મીટર સ્ક્વેર 4 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર લેખે ભાવ શું થાય? તો 1 મીટર સ્ક્વેર
રંગવાનો 1 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ 4 રૂપિયા માટે 160 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ કેટલો? તો અગાઉના પ્રશ્નમાં મેં તમને કહ્યું તે પ્રમાણે કે બીજું ત્રીજું પદ ગુણાકારમાં, પ્રથમ પદ ભાગાકારમાં, જો કે પ્રથમમાં એક જ છે એટલે આપણે તો ભાગામાં લખવાની જરૂરિયાત નથી. તો 4 ગુણ્યા 160, 16 ચોક 64, 640 રૂપિયા. એ ચારે દિવાલો રંગવાનો ખર્ચ થશે 640 રૂપિયા. લંબાઈ પહોળાઈ ઊંચાઈ પ્રમાણે લંબઘનની 4 બાજુઓનું ક્ષેત્રફળ 2 ઊંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આપણે મૂકેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નળાકાર. એક નળાકાર ટોકી છે, ની ત્રિજ્યા 1.5, લંબાઈ કે ઊંચાઈ જે શબ્દ વાપરે 7 છે. પાઈની કોઈ કિંમત આપણને આપેલી નથી, આપણે લીટરમાં જવાબ લાવવાનો છે. જોઈએ તો નળાકાર ટોકી જેની ત્રિજ્યા r બરાબર 1.5 મીટર, ઊંચાઈ h બરાબર 7 મીટર. કેટલું પાણી સમાય? મતલબ મિત્રો આપણે એનું ઘનફળ શોધવાનું છે. તો નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h. નળાકારનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h. પાઈ 22 સપ્તમાંશ, r ત્રિજ્યા નોંધ કરજો મિત્રો 1.5 પણ બંનેના ભાગ્યા હું 10 લખું છું. જોઈશું આપણે આગળ. અને જે ઊંચાઈ છે 7, પરિણામે અહીંયા 7 તો દૂર થઈ જશે. ત્યાર પછી આપણી જોડે ગુણકમાં છે 22 ગુણ્યા 15 ભાગ્યામાં 100 મીટરનો ઘન. હવે આને આપણે લીટરમાં, ઘન મીટરના મૂલ્યને લીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે એને 1000 વડે ગુણવા પડશે. તો 22 ગુણ્યા 15 ભાગ્યા 100 મીટરનો ઘન બરાબર, એની જ કિંમત લખીશ 22 ગુણ્યા 15 ભાગ્યામાં 100, એને 1000 વડે ગુણીશું. અને આપણે 1000 વડે ગુણીશું તો આપણું જે મૂલ્ય છે એ મૂલ્ય લીટરમાં મળશે. ઘન મીટરનું જે વેલ્યુ આવી છે એને 1000 વડે ગુણીશું તો અહીંયા 2 શૂન્ય માત્ર દૂર કરીશું. 15 ગુણ્યા 15 એટલે કે 225, ને 22 વડે ગુણીએ એકમ દશકની શૂન્ય રહેશે. તો 5 દુ 10 ની શૂન્ય વિદ્યા આવશે, 2 દુ 4 અને 1 5 અને 1 4. એ જ પ્રમાણે 450 ફરીથી એકવાર 0 5 9 4 450 4500 જે આપણે સરવાળો કરે 4950 અને 1 શૂન્ય છે. મતલબ $49,500 લીટર. 49,500 લીટર એ નળાકાર ટોકીમાં પાણી સમાશે. મિત્રો ક્ષેત્રફળ, ઘનફળ કે પૃષ્ઠફળ લગતા દાખલાઓમાં દાખલો ફરીથી સમજીએ કે નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h, જે મૂલ્ય જો છેદ નથી ઉડતા તો આ પ્રમાણે આપણે રહેવા દઈશું. અને જે જવાબ આવ્યો છે એને 1000 વડે ગુણીશ તો આપણને લીટરમાં જવાબ મળશે. મિત્રો આશા રાખું કે આ ત્રીજા વિડીયોમાં તમને બહુ જ આનંદ આવ્યો હશે અને ચોથા વિડીયોમાં આપણે ઝડપથી જોડાઈશું.